એબીસી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। લોરિયા પ્રાથમિક શાળાનું જર્જરિત સીઆરસી ભવન બન્યું અકસ્માતનું કેન્દ્ર। તંત્રની નિષ્ક્રિયતા સામે વાલીઓને ગ્રામજનોમાં ભારે રોષ। ભુજ તાલુકાના લોરિયા ગામની પ્રાથમિક શાળા પરિસરમાં આવેલું સીઆરસી ભવન હાલમાં અત્યંત જર્જરિત અને ભયજનક હાલતમાં ફેરવાઈ ગયું છે। શાળામાં એક તરફ નવી બિલ્ડિંગનું નવીનીકરણ કાર્ય પ્રગતિ હેઠળ છે, તો બીજી તરફ આ જર્જરિત ભવન ગમે ત્યારે ધરાશાય થઈ મોટી દુર્ઘટના સર્જે તેવી ગંભીર ભીતિ સેવાઈ રહી છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર આ અંગે અગાઉ પણ તંત્રને લેખિત રજૂઆતો કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ ઉકેલ આવ્યો નથી। આ જર્જરિત ભવનના કારણે બાળકો માટે પીવાના પાણીનો ટાંકો બનાવવાની કામગીરી પણ અટકી પડે છે, જેનાથી વિદ્યાર્થીઓને મૂળભૂત સુવિધાઓ માટે હેરાન થવું પડી રહ્યું છે। ગ્રામજનોને વાલીઓની મુખ્ય માંગણીઓ જર્જરિત સીઆરસી ભવનની ત્વરિત અને સુરક્ષિત રીતે તોડી પાડવામાં આવે, અટકેલી પાણીના ટાંકાની કામગીરી પૂર્ણ કરી વિદ્યાર્થીઓને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે। જો કોઈ અનિચ્છનીય બનાવ કે જાનહાનિ થશે તો તેની પૂરી અનિચ્છનીય જવાબદારી શિક્ષણ વિભાગ અને તંત્રની રહેશે। વાલીઓ અને એસએમસી સમિતિએ ચીમકી આપી છે કે જો તંત્ર દ્વારા તાત્કાલિક સ્થળ તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ઉગ્ર રજૂઆત કરવામાં આવશે। અહેવાલ વિપુલભાઈ ચૌધરી, રાધનપુર। મારું નામ જાડેજા ઝાલમસિંહ ખેતાજી। રજૂઆત એ છે કે હવે નવી સ્કૂલનું કામ ચાલુ છે, હવે પૂર્ણ થવા આવ્યો છે। હવે અમને આ સીઆરસી ભવન છે ને પાછળ આ દેખાય છે, હવે આ જર્જરિત હાલતમાં છે, એ ગમે ત્યારે પડી શકે છે। નાના છોકરાઓ ભૂલકા રમે છે, ક્યાંક પડી જવાની સંભાવના છે અને પોળા પોળા બધા નીકળી આવ્યા છે, લોખંડ દેખાય છે। હવે અમે રજૂઆત કરી છે, 2 વર્ષ થઈ ગયા એને, હજી કોઈ એનો નિકાલ આવ્યો નથી। એના પછી શું તમારી યોજના છે સીઆરસી કર્યા પછી? આ પાડ્યા પછી અમને આ સમતોલ થઈ અને અહીંયા ટાંકો પાણીનો બનાવવા માટે, અહીંયા આ જમીન બાકી છે ને અહીંયા અમે પાણીનો ટાંકો બનાવવો છે સ્કૂલમાં છોકરાઓ માટે। સ્કૂલની જે નવીનીકરણ થઈ ગયું છે, જૂની જે બિલ્ડિંગ હતી પાડી દેવામાં આવી છે, નવી સ્કૂલ બનાવવામાં આવી છે, અત્યારે આ સીઆરસી ભવન છે ત્યાં પાણીનો ટાંકો બનાવવાનો છે।